વેલકમ વિદ્યાર્થી મિત્રો. આજે 12 સાયન્સના ચેપ્ટર નંબર 7ના બોર્ડ એક્ઝામમાં પૂછાયેલા એમસીક્યુઝની આપણે ચર્ચા કરીશું. ચારેક લેક્ચરની સિરીઝ છે દોસ્તો. બોર્ડ એક્ઝામમાં અને ગુજકેટમાં પૂછાયેલા એમસીક્યુઝ આપણે સિદ્ધાંતો સહિત ચર્ચા કરીશું. આ એમાંનું ચેપ્ટર છે દોસ્તો કે જે બોર્ડની સાથે સાથે કોલેજમાં પણ તમને ખૂબ જરૂરી થઈ પડવાનું છે. ઓકે, સૂત્રો એ એનું હૃદય છે, એટલે સૂત્રોની તૈયારીમાં કોઈ કચાશ રાખશો નહીં. બીજી વસ્તુ જે સિદ્ધાંતોની સમજણ છે એ હું તમને ખૂબ સરસ રીતે સમજાવતો જઈશ, અને એક વખત સિદ્ધાંત આવડે ત્યારબાદ પ્રેક્ટિસ ખૂબ જરૂરી છે, તો એ કામ પણ કરતા રહેજો. શરૂ કરીએ દોસ્તો પહેલા એમસીક્યુથી. ઇન્ટિગ્રેશન f of x dx is equal to log x raised to 5 divided by 5 plus c લેતા f of x શું આવશે? ઓક્ટોબર 2012 માં પૂછાયેલો આ પ્રશ્ન છે આપણો. ક્વેશ્ચન જોશો દોસ્તો તો આઈડિયા આવશે કે ઇન્ટિગ્રેશન ઓફ fx dx આપેલું છે અને f of x શું છે એ આપણી પાસે માંગ્યું છે. તો આ દાખલામાં જે બેઝિક સિદ્ધાંત લાગુ પડશે એ છે વિકલન અને સંકલન એ પરસ્પર વિરોધી ક્રિયાઓ છે. શું? વિકલન અને સંકલન એ પરસ્પર વિરોધી ક્રિયાઓ છે. તો બંને બાજુ આ જે વસ્તુ છે એમાં બંને બાજુ x ને સાપેક્ષ સંકલન કરીશું કે વિકલન? યસ, બંને બાજુ વિકલન કરતા. કેમ? વિકલન અને સંકલન પરસ્પર વિરોધી ક્રિયા છે. ઓકે, તો બંને બાજુ આપણે x ને સાપેક્ષ વિકલન કરીશું. f of x વિકલન સંકલન પરસ્પર વિરોધી ક્રિયા છે, સંકલન નીકળી જશે 1/5 કોન્સ્ટન્ટ. હવે ચેઇન રૂલ લાગશે તો x રેઝ ટુ n ના નિયમ પ્રમાણે n x n - 1 અને તમે જેને x ધારણા કરી છે એનો વિકલ્પ 5 ઉડી જશે અને f of x is equal to log x raised to 4 divided by x. આ જવાબ આવશે. મેં વિકલ્પો જાણી જોઈને નથી લખ્યા, જ્યાં ટ્વિસ્ટેડ આવશે ત્યાં આપણે લખીશું. ક્લિયર? ધ્યાનથી જોઈ લો દોસ્તો. હવે ક્વેશ્ચન નંબર 2 પર આવીએ. I is equal to e raised to x log a e raised to x dx is equal to ઓક્ટોબર 2016 માં પૂછાયેલો આપણો આ ક્વેશ્ચન છે. અહીંયા જે સિદ્ધાંતોની મજા છે દોસ્તો એ હું સમજાવતો હતો. આ x બેઝ e બેઝ અને x a ના પાવરમાં જતો રહેશે. e રેઝ ટુ log a રેઝ ટુ x બેઝ e રેઝ ટુ x dx x a ની ઘાતમાં જતો રહે. નિયમ જાણીએ છે ને. હવે e log હોય, આ પરિણામ આપણે સૌ જાણીએ છીએ દોસ્તો, અને ના જાણતા હોય તો નોટ કરી લો. આ બે સરખા હોય અને log હોય તો આ આપણો જવાબ થઈ જાય. e સરખા છે અને log છે એટલે a raised to x into a raised to x થઈ ગયું. ઓકે, હજુ a whole raised to x dx થશે. હવે અહીંયા a raised to x નો નિયમ લાગશે. a raised to x નું સંકલન શું? તો કે a raised to x છેદમાં log a પ્લસ સમ કોન્સ્ટન્ટ c. કેટલાક બેઝિક સાદું રૂપ અહીંયા જરૂરી છે. So a e raised to x log a
પ્લસ log e બેઝ ન લખ્યો હોય તો ઓટોમેટિક e થતો જ હોય છે log e is equal to 1 so a raised to x log a plus 1 plus some constant આપણો ક્વેશ્ચન નંબર 2 ધ્યાનથી જોઈ લઈએ ઓકે ચાલો દોસ્તો થર્ડ ક્વેશ્ચન પર આગળ વધીશું આપણે સરસ ક્વેશ્ચન છે 10 into x raised to 9 plus a into 10 raised to x minus 1 x raised to 10 plus 10 raised to x dx log x raised to 10 plus 10 raised to x plus c તો એ ઓક્ટોબર 15 માં પૂછાયેલો ક્વેશ્ચન છે વિકલ્પોમાં છે log 10 સ્ક્વેર log 10 raised to 5 અને log 10 raised to 10 ઓકે હવે મિત્રો મારા અહીંયા એક શોર્ટ મેથડ જેવું કામ છે જે હું તમને નિયમસર સમજાવી દઉં કે integration of f dash x divided fx dx હોય તો log mod fx plus c જવાબ આવે હવે આ વસ્તુ શું કહેવા માંગે છે તો કે છેદનું વિકલન અંશમાં હોય તો એનું સંકલન ડાયરેક્ટ લખાય log fx અથવા log mod fx plus constant c છેદનું વિકલન હવે ક્વેશ્ચનમાં તમે જુઓ આ જે છેદ છે એનું વિકલન અંશમાં બેઠું હશે તો જવાબ અહીંયા આવી ગયો log છેદ વત્તા c લોજિક સમજાય છે ને છેદનું વિકલિત અંશમાં હોય તો એનો જવાબ આવો આવે આ છેદનું વિકલિત અહીં હશે તો આ જવાબ આવી ગયો છે આપણો રાઈટ તો d by dx x raised to 10 plus 10 raised to x નું વિકલિત શું થાય તો કે આ x raised to n નો નિયમ લાગે x raised to n નો નિયમ એટલે n x n minus 1 એ તો ઓલરેડી છે અહીંયા a raised to x નું વિકલિત a raised to x નું વિકલિત a raised to x નું a raised to x into log 10 ક્લિયર ચાલો આ વસ્તુ તો બિલકુલ ક્લિયર થઈ ગઈ હવે અહીંયા જે આવ્યું છે એ અહીંયા છે એટલે a into 10 raised to x minus 1 બરાબર 10 raised to x log 10 કમ્પેરિઝન માં જવાબ અહીંયા 10 raised to x minus 1 છે તો હું અહીંયા 10 raised to x minus 1 into 10 એવું લખી દઉં કે ના લખી દઉં બંને બાજુ સરખામણી કરવા માંગુ છું આ બાજુ 10 raised to x minus 1 છે તો 10 raised to x ને તોડી નાખ્યો મેં 10 raised to x minus 1 into 10 દેખ લો આ તો ઇક્વલ થઈ ગયા એટલે a બરાબર 10 into log 10 એટલે કે log 10 raised to 10 n log x raised to 10 સમજી લો ફરી જરૂર લાગે ધ્યાનથી જોઈ લો ઓકે આગળ વધીએ દોસ્તો મજાના પ્રશ્નો છે અને જેટલું ધ્યાનથી તમે શીખશો એટલી વધારે ને વધારે મજા આવતી જશે ઓકે હમણાં આપણે જે ડિસ્કસ કર્યું એ જ સિદ્ધાંતને
આ લોકોએ અહીંયા ક્વેશ્ચનમાં મૂક્યો છે x - 2 x સ્ક્વેર માઈનસ 4x પ્લસ 5dx. 2016 માં આના જેવો ક્વેશ્ચન આવ્યો હતો, બરાબર? તો જ્યારે વિદ્યાર્થી મિત્રને એવી સમજ પડી જાય છે કે છેદનું વિકલિત અંશમાં ગોઠવી શકાય એવું છે, તો એમસીક્યુ તો બહુ ફાસ્ટલી સોલ્વ કરી શકશો. જો આનું વિકલિત શું થાય? 2x - 4 x સ્ક્વેર નું 2x થાય, -4x નું -4 થાય, અચળનું 0 થાય. એટલે 2 વડે ભાગીશ અને 2 વડે ગુણી નાખીશ. આ સમજણ જેમને આવી ગઈ એમને દાખલા પડી જશે. છેદનું વિકલન અંશમાં બનાવું છું, છેદનું વિકલન અંશમાં બનાવું છું, તો 1/2 બની ગયું, છેદનું વિકલન અંશમાં બની ગયું. તો log મૂળ x² - 4x + 5 પ્લસ કોન્સ્ટન્ટ, આ એક જવાબ થાય. હવે નેક્સ્ટ શું થાય દોસ્તો? સાદો રૂપ આ લોકો આગળ રહેશે તો x² - 4x + 5 હોલ રેઝ ટુ 2 n log x રેઝ ટુ n. હજુ એક નિયમ છે કે આ ઘાત અંદર આવી શકે અને એટલે 1/2 ઘાતને આપણે સૌ ઓળખીએ છીએ કે વર્ગમૂળ દર્શાવશે. So answer log more under root x² - 4x plus 5 plus constant c. Yes, very good. Enjoy કરો દોસ્તો, સિદ્ધાંતો સમજો, પ્રશ્નો એની જાતે આવડતા જશે. ક્લિયર? હવે બે કન્ટિન્યુઅસ ક્વેશ્ચન એક સરખા સિદ્ધાંત પર આવી રહ્યા છે. I is equal to integration sin 2x p cos square x plus q sin square x dx is equal to ઓક્ટોબર 2014 નું પૂછાયેલો આ ક્વેશ્ચન છે અને આને તમે એકથી વધુ રીતે ગણી શકો છો, બરાબર? હું એને આદેશની રીત પર લઈ જાઉં દોસ્તો. કેમ એવું થાય? તો કે આનું વિકલન અહીં બેઠેલું છે, sin સ્ક્વેર x નું વિકલન શું થાય? તો કે 2 sin x cos x, અને અહીંયાથી બી તમને નેગેટિવ પણ 2 sin x cos x તો મળશે જ. જોઈએ ચાલો. p cos square x plus q sin square x બરાબર t લેતા p કોન્સ્ટન્ટ, cos square x નું 2 cos x અને cos x નું -sin x, રાઈટ? q કોન્સ્ટન્ટ, sin square x નું 2 sin x cos x dx is equal to dt. x ને સાપેક્ષ વિકલન કર્યું. 2 sin x cos x, 2 sin x cos x એટલે sin 2x એ કોન્સ્ટન્ટ બહાર લઈ લઈએ અને કોન્સ્ટન્ટ ને કૌંસમાં રાખો. પોઝિટિવ q, નેગેટિવ p એટલે q - p sin 2x dx is equal to dt. ઓકે, તમારી પાસે sin 2x dx છે ને, એટલે sin 2x dx is equal to dt divided by q minus p. Okay, તો હવે ઇન્ટિગ્રેશન બહુ ઈઝી થઈ ગયું. sin 2x dx બરાબર q minus p dt અને આ 1 by p, so 1 divided by q minus p log mod t and 1 divided by q minus p log mod t એટલે p cos square x plus q sin square x plus constant c. ધ્યાનથી જોઈ લો, આના પછી આવનાર ક્વેશ્ચન આ જ સિદ્ધાંત પર છે, બરાબર? ચાલો જોઈ લો ધ્યાનપૂર્વક.
લેક્ચર્સ મુકાઈ ચૂક્યા છે. એક સરસ મજાની નોટ બનાવજો. બોર્ડ એક્ઝામ વખતે અને ગુજકેટની એક્ઝામ વખતે આ બધા ખૂબ કામ લાગશે. મેં ઘણી મહેનત કરી અને સરસ પ્રશ્નો શોધેલા છે, તો એ તમને કામ અવશ્ય લાગશે. રાઈટ. ક્વેશ્ચન નંબર 6. I is equal to 10x divided by 4 plus 9 10 square x dx. 4 plus 9 10 square x dx is equal to some constant October 2012. પહેલા સેમિસ્ટર હતા દોસ્તો, તો 2 એક્ઝામ લેવાતી હતી એક વર્ષમાં. એટલે આવું ઓક્ટોબર દેખાય તો ટેન્શન ના કરશો. એ વખતે સેમિસ્ટર સિસ્ટમમાં ઓક્ટોબરમાં એક્ઝામ આવતી આપણી થર્ડ સેમ. આ દાખલાઓમાં પણ તમને સરસ કામ લાગવાનું છે. અમે કામ શું કરીશું તો કે સાઇન અને કોસમાં કન્વર્ટ કરી દઈએ. 10x એટલે sin x છેદમાં cos x. 4 plus 9 sin square x divided by cos square x dx. Okay? લસા લઈ લઈએ. sin x divided by cos x. 4 cos square x. 9 sin square x divided by cos square x dx. હવે દોસ્તો, હું આ બધા સ્ટેપ એટલા માટે કરું છું કે ઘણા બધા મિત્રો એ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છે મને, બરાબર, મારી સ્કૂલ અને ક્લાસ સિવાયના વિદ્યાર્થી મિત્રો પણ આ લેક્ચર્સ જોતા હશે. તો એમના માટે હું સ્ટેપ સાદુરૂપના બિલકુલ સરસ રીતે સમજાવતો જાઉં છું. પરીક્ષામાં તમે અમુક સ્ટેપ નહીં લખો તો ચાલશે. sin x divided by cos x, આ જે ભાગાકાર છે એનો ગુણાકાર કરીશું તો વ્યસ્ત બની જશે. એટલે cos square x 4 cos square x plus 9 sin square x dx થશે. એક cos કેન્સલ થઈ જશે. એટલે sin x cos x divided by 4 cos square x plus 9 sin square x dx. હવે 4 cos square x plus 9 sin square x બરાબર t લેતા 4 તો કોન્સ્ટન્ટ છે જ છે. આનું વિકલન 2 cos x અને cos x નું minus sin x. રાઈટ. 9 2 sin x cos x dx is equal to dt. મારી પાસે જેટલી વસ્તુ છે કે હું રાખીશ sin x dx હું લેવા દઈશ. sin x dx હું બહાર લઈ જઈશ. એટલે 9 દુ 18, આ તો જશે 12 જવા દઈશું. 9 દુ 18 ઓછા 8, 18 ઓછા 8 એટલે 10. So 10 sin x cos x dx બરાબર dt. Therefore sin x cos x dx બરાબર dt by 10. હવે એ વસ્તુને આપણે કન્ટિન્યુ કરી લઈએ. તો દોસ્તો, અહીંયા હવે હું એક કામ કરીશ કે sin x dx બરાબર dt by 10. So 1 by 10 dt and this is 1 by t. So 1 by 10 log mod t plus constant c 1 by 10. અને હવે આવી તો t ની કિંમત તમે જે t નું મૂલ્ય લીધું છે 4 cos square x 9 sin square x plus some constants. MCQ ની સાથે દાખલામાં પણ કામ લાગે એવો સરસ મજાનો આપણો આ પ્રશ્ન ધ્યાનપૂર્વક જોયો દોસ્તો. ઓકે,
હવે એનો જે ક્વેશ્ચન લીધો છે દોસ્તો એ ગુજકેટમાં આવેલો ક્વેશ્ચન છે અને ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહી શકાય. log 1/2 whole square minus x square dx is equal to ગુજકેટ 2008 માં પૂછાયેલો ક્વેશ્ચન છે. બરાબર. ઓકે, અહીંયા કેટલીક બેઝિક વાતો જોઈએ દોસ્તો. log 1/2 એટલે log 1 minus log 2. log 1 એટલે 0 એટલે log 1/2 એને હું minus log 2 લખી શકીશ. minus log 2 whole square minus x square dx. પરંતુ સ્ક્વેર છે એટલે log 2 whole square minus x square dx. વાત પતી ગઈ ને? સૂત્ર આવડે તો કામ પતી જશે. 1/√a square minus x square. 1/√a square minus x square. It's a sine inverse. બોલો સૂત્ર. x by a plus some constant c. Sin inverse x by a plus some constant c. Clear? Okay. વધુ એક પ્રશ્ન માર્ચ 2014 માંથી 2014 માં પૂછાયેલો આપણો આ પ્રશ્ન I is equal to x cube divided by x square plus b square dx. M14 એટલે માર્ચ 2014 માં પૂછાયેલો પ્રશ્ન. ધ્યાનથી જોતા જાઓ દોસ્તો. MCQ છે, દાખલો છે, આપણે શીખીએ છીએ. ઓકે, x cube ને આપણે x square into x લખી દઈએ. લખાય ને? કેમ? એનું રીઝન હું કહું હમણાં જ. x cube ને x square into x લખે. ઓકે, હવે તમને ક્વેશ્ચન થયો જ હશે કે શું કરવા સર એવું કરે. તો હું x square બરાબર t લઈશ. એટલે 2x dx બરાબર dt. સો x dx બરાબર dt by 2. આ x dx બરાબર dt by 2 લખાશે ને બાકી બધે કિંમત આપી દઈશું. સો I is equal to 1/2 dt. x square એટલે t and here t plus a square. ઓકે, હવે છેદવાળી જે વાત છે એને ધ્યાનમાં રાખી અને a square એડ કરીશું અને a square સબટ્રેક્ટ કરીશું. a square ઉમેરતા અને a square બાદ કરતા. જોઈ લો, a square ઉમેરી દીધો અને a square બાદ કરી દીધો. હવે જ્યારે છેદ છૂટા પડશે દોસ્તો તો 1/2 1 dt minus 1/2 a square t plus a square dt. હવે જ્યારે તમને આનું સંકલન પૂછે દોસ્તો તો આવડી જવું જોઈએ. 1/2 1 નું થશે t, a square constant. આ બી કોન્સ્ટન્ટ જ છે, આ બી કોન્સ્ટન્ટ જ છે. એટલે 1/t નું log mod. બરાબર. જો a square અચળ છે એટલે a square by 2. t ચલ છે ને આ તો અચળ જ છે એટલે 1/x વાળો જ નિયમ લાગશે. 1/x નું log mod x એટલે log t plus a square. t એટલે આપણો x square by 2 minus a square by 2 log mod x square plus a square plus constant c. જોવા જેવો દાખલો છે, જોઈ લો. સરસ.
હવે I is equal to 1 by x square x plus 1 dx अपन मार्च 2014 में પૂછાયેલો ક્વેશ્ચન છે દોસ્તો. ઓકે, સરસ પ્રશ્ન છે. છેદને ધ્યાનમાં રાખશો તો કંઈક મગજ ચાલી જશે. શું કામ કર્યું આપણે? તો કે x plus 1 minus x x તો ઓલરેડી કેન્સલ થઈ જશે. એકને મેં યોગ્ય રીતે દર્શાવી દીધો. કેમ આ લોકો સિલેક્ટ થયા? તો કે જ્યારે છેદ છૂટા પાડશો તો કંઈક રસ્તો આગળ મળશે તમને. x plus 1 minus x કરાય, રાઈટ? હવે છેદ છૂટા પાડીશું દોસ્તો તો 1 upon x square dx મળશે અને અહીંયા x plus 1 dx મળશે. આનું સાદું રૂપ આપી શકીશ, મતલબ x raised to -2 કરી દઈશું તો કરી દઈએ, જેથી x raised to n નો નિયમ લાગશે. અને અહીંયા જ્યારે આ ડાયલોગ સાંભળજો બહુ કામ લાગશે તમને. બે ક્રમિક નંગ છે x અને x plus 1. આ મોટો અવયવ છે, આ નાનો અવયવ છે. તો એક મજાનો વર્ડ યાદ રાખજો, મોના. મોના, મોટો અવયવ, નાનો અવયવ. મોના, મોટો અવયવ, નાનો અવયવ. એટલે પાછો ફરી વન જ થઈ જશે. હવે આપણું કામ ઈઝી બની ગયું. x raised to -2 છેદ છૂટા પાડીશ તો 1 by x dx ને માઇનસ માઇનસ પ્લસ. ફરી બોલું, આ છેદ છૂટા પાડ્યા તો x plus 1 એટલે -1 by માઇનસ માઇનસ પ્લસ થશે, x ઉડી જશે. સો integration I is equal to x raised to -1 divided by -1 n plus 1 છેદમાં n plus 1 log mod x x plus 1 plus constant. दोस्तों આ પોઝિટિવ છે, આ નેગેટિવ છે, તો log mod x plus 1 by x minus 1 by x plus constant. કેવું? ક્લિયર? log a minus log b is equal to log a by b minus 1 upon x plus constant c. સરસ પ્રશ્ન છે દોસ્તો. હવે આગળ વધીએ. સુપર ડુપર એક્ઝામ્પલ. x raised to 6 7x raised to 5 6x raised to 4 5x raised to 2 4x squared plus 3x plus 1 e raised to x dx is equal to માર્ચ 2015 માં પૂછાયેલો MCQ. ઇવન ગુજકેટમાં પણ આ પ્રશ્ન આવી ચૂક્યો છે. ગુજકેટમાં પહેલા પૂછાયો, પછી ગુજરાત બોર્ડ એક્ઝામમાં પૂછાયો. સુપર સિદ્ધાંત છે દોસ્તો, ધ્યાન રાખજો. એક વાર ને 3 વાર તો આ જ સિદ્ધાંત, મતલબ આ પદ્ધતિથી ક્વેશ્ચન પૂછાયો છે. સિસ્ટમ સિદ્ધાંત એટલો પાવરફુલ છે કે તમારે અવશ્ય શીખવો જ જોઈએ. શીખવાડી દો દોસ્તો. ઇન્ટિગ્રેશન f of x plus f dash x into e raised to x dx. e raised to x પહેલા હોય તોય વાંધો નહીં, છેલ્લા હોય તોય વાંધો નહીં. વાત શું છે તો કે આ વિધેય અને એનું વિકલિત બાજુમાં બેઠેલું છે. into e raised to x હોય, into e raised to x હોય, વિધેય હોય વત્તા એનું વિકલિત હોય, into e raised to x હોય, તો આ સંકલન e raised to x fx plus c જવાબ આવશે.
સિદ્ધાંત સમજો દોસ્તો. e રેઝ ટુ x જોઈએ તો એ તો દેખાઈ ગયું. હવે કામ શું કરશો તો કે આ વસ્તુ જે આપી છે તમને કૌંસમાં એને તોડો. કેમ? તો કે એક વિધેય અને વત્તા એનું વિકલન રહે. કેવી રીતે જોઈએ? x રેઝ ટુ 6. હવે મેં અહીંયા x રેઝ ટુ 6 લખ્યું એટલે નિયમ પ્રમાણે મારે એનું વિકલિત લાવવું જ પડશે દોસ્તો. x રેઝ ટુ 6 નું વિકલન શું થશે? 6x રેઝ ટુ 5. એક સ્ટેપમાં સમજી ગયા તો પછી તો એની જાતે કાઢી લો બેલેન્સ આપણે. x રેઝ ટુ 6 લખ્યા તો એનું વિકલન શું થાય? 6x રેઝ ટુ 5 થાય. આપણી જોડે 7 હતા એમાંના 6 મેં લખી દીધા એટલે હજુ એક વધ્યો. પહેલા તો x રેઝ ટુ 6 લખ્યા એનું વિકલન લખ્યું બરાબર. રકમમાં 7 હતા મેં 6 લખ્યા એટલે એક પાછો અહીં લખી દીધો. 6 ને 1 7 પૂરા થઈ ગયા. હવે આ અહીંયા આવ્યો એટલે એનું વિકલન જોઈશે જ મને. 5x ને 4 અહીંયા 6 છે મેં 5 લખી દીધા એટલે x રેઝ ટુ 4 x રેઝ ટુ 4 નું વિકલન 4x આપણી જોડે 5 છે 4 લખાઈ ગયા x³ નો 3x² 4 હતા આપણે 3 લખાઈ ગયા x² નો 2x બરાબર. આપણી જોડે 3 હતા આપણે 2x લખ્યા એટલે x અને x નું વિકલન ઓલરેડી 1 બેઠેલું છે. e રેઝ ટુ x આગળ રાખી દો છો. સમજી ગયા? એટલે આમાંથી ટુકડા પાડ્યા મેં. કેમ ના? તો કે એક વિધેય બનાવ્યું અને બાજુમાં એનું વિકલન એડજસ્ટ કરી દીધું. આ આપણો f ઓફ x બની ગયો અને અહીંયા તમને એનું વિકલન દેખાય છે. આ fx આ f ડેશ x અને e રેઝ ટુ x તો છે જ છે. એટલે e રેઝ ટુ x x રેઝ ટુ 6 x raised to 5, x raised to 4, x raised to 3, x square, x plus some constants. MCQ માં એમને આટલા જવાબથી બી સંતોષ ના થયો. એક વધુ સિદ્ધાંત એડ કર્યો અને એ છે સમેશન, સરવાળો. 1 ઘાત 2 ઘાત 3 ઘાત 4 ઘાત 5 ઘાત અને 6 ઘાત. એને ટૂંકમાં લખું I from 1 to 6 x raised to 5 e raised to x. આ આપણો MCQ માં જવાબ છે. જો I એક મૂકશો એટલે x into e raised to x plus x square into e raised to x એ પ્રમાણે 6 સુધી જશે. જોઈ લો દોસ્તો ધ્યાનથી. ઓકે. હવે in is equal to pi by 4 થી pi by 2 cot raised to nx dx. तो 100 times I99 plus I101 is equal to मार्च 14 માં પૂછાયેલો આ પ્રશ્ન છે અને ખૂબ મહત્વનો કહી શકાશે દોસ્તો. આ સિદ્ધાંત પણ બોર્ડ એક્ઝામમાં ઘણી બધી વખત આવી ચૂક્યો છે. in આવું છે n હોય તો n ઘાત લાગે તો 99 હોય તો 99 લાગે અને 101 હશે તો 101 લાગશે. તો આપણે સ્ટાર્ટ કરીએ. 100 I99 plus I101
100, right? Integration pi by 4 થી pi by 2 cot 99x dx, pi by 4 થી pi by 2 cot 101 dx, n વખતે n, 99 પર 99, 101 વખતે 101. હવે કાર્ય નિયમ મુજબ pi by 4 થી pi by 2 cot 99x plus cot 101x dx લખાશે. Clear? Okay. So 100 pi by 4 થી pi by 2 cot 99x common લઈ લો તો 1 plus cot square x મળશે. So I is equal to 100 pi by 4 થી pi by 2. હવે 1 plus cot square એટલે cos x square, right? એક નિયમ છે દોસ્તો પાછો ફરી fn x into f dash x dx is equal to f of n plus 1x divided by n plus 1 plus 1 constancy. fx હોય એની કોઈક ઘાત હોય અને એ fx નું વિકલિત બાજુમાં બેઠું હોય તો ડાયરેક્ટ જવાબ લખાય fx એની ઘાત into f dash x. વિકલન ખાલી fx નું જોઈએ, વિકલન ખાલી fx નું જોઈએ તો આ જવાબ લખાય. તો cot x નું વિકલન શું? minus cos x વર્ગ x. cot x નું વિકલન માઈનસ એટલે 1 માઈનસ બહાર આપી દો અને 1 માઈનસ અંદર આપી દો. હવે અમારો fx બની ગયો, આ n બની ગયો, આ f dash x બની ગયો. તો cot 100x divided by 100 pi by 4 થી pi by 2 આ minus 1 cot pi by 2 એટલે 0. ધ્યાન રાખજો દોસ્તો, cot pi by 2 એટલે 0, cot pi by 2 એટલે 0, 0 ની ગમે તે ઘાત. cot pi by 4 એટલે 1, cot pi by 4 એટલે 1, 1 ની 100 પણ 1 જ થશે. minus 1 into 1 that is 1. આન્સર 1 આવશે. ઓકે, મજા આવી હોય દોસ્તો તો વિડિયો અવશ્ય શેર કરો અને તમારા એવા મિત્રો જેમને એવું લાગે તમને કે આ વિડિયો એને મોકલવા જેવો છે તો અવશ્ય એમની મદદ કરો. મળીએ છીએ સેકન્ડ લેક્ચરમાં. લગભગ 4 લેક્ચર આવશે આવા ગુજકેટ ગુજરાત બોર્ડના. મળીએ દોસ્તો સેકન્ડ લેક્ચરમાં.